મારું નામ છે મયુર બારી અને આજે આપણે ઇકોનોમિક્સમાં ચેપ્ટર 1માં ફર્સ્ટ એક્ઝામ માટેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન દેખીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો તમારે વાંચવાનું તો બધું જ, પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એટલે કે તમારે આ ક્વેશ્ચનને પહેલાં પ્રાયોરિટી આપવાની. ઓકે, સારા માર્ક્સ લાવવા હોય તો વાંચવાનું બધું, પરંતુ આ ક્વેશ્ચનને પહેલાં પ્રાયોરિટી આપવાની. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલો ક્વેશ્ચન છે કે આકૃતિ એટલે શું, તે શા માટે દોરવામાં આવે છે. આ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. કેટલા? 2 માર્ક્સમાં. અને બીજો છે આલેખ એટલે શું, તે શા માટે દોરવામાં આવે છે. ઓકે, શું વિદ્યાર્થી મિત્રો? આલેખ એટલે શું, તે શા માટે દોરવામાં આવે છે. આ પણ ક્વેશ્ચન 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. ત્રીજો ક્વેશ્ચન છે આકૃતિના પ્રકારો જણાવો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન પણ અતિ મહત્વનો છે. આકૃતિના પ્રકારો જણાવો. અને ચોથો છે આલેખના પ્રકારો જણાવો. વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન પણ અતિ મહત્વનો છે. હવે બીજો છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. આ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. છઠ્ઠો છે કોમ્પેક્ટ ડિસ્ક. આ પણ એક અતિ મહત્વનો ક્વેશ્ચન છે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પછી અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ. 8મો છે ઇન્ટરનેટ વાપરવા સામેના ભય સ્થાનો. અને લાસ્ટ વાળો ક્વેશ્ચન છે વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, વેરી મોસ્ટ આઈએમપી. ઓકે, આનું નામ છે આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. આ ક્વેશ્ચન 2 કે 3 માર્ક્સમાં વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આ ચેપ્ટરમાં. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઓકે, તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.